સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મેગા સુપરસ્ટાર રામચરણ એમની બર્થડે છે આજે. જી હા દોસ્તો, 27 માર્ચ 1985 એમાં એમનો જન્મ થયો હતો. તો આજે એમનો બર્થડે છે. તો આજના વિડીયોમાં એમની બર્થડેનું આપણે એનાલિસિસ કરીશું અને 2025ની જે સાલ છે એ એમના માટે કેવું રહેશે એનું આ વિડીયોમાં હું પૂરી રીતે એનાલિસિસ કરવા જઈ રહ્યો છું. બરાબર છે? તમે પૂરા વિડીયો ધ્યાનથી જોજો. એમની ક્વોલિટીઝ વિશે અને જે ગ્રેડ બની રહી છે અંકશાસ્ત્રની, એમાં શું શું કહેવા માગે છે બધું જ તમને અહીંયા બતાવીશ. ઓકે, ચલો તો શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો રામચરણને હેપી બર્થડે. થેન્ક યુ સો મચ રામચરણજી. આવી સારી મસ્ત RRR ટ્રિપલ ફિલ્મ મેં જોઈ છે, બહુ જ મસ્ત ફિલ્મ છે. એમાં નાટું નાટું જે ફિલ્મનો જે ડાન્સ છે ગજબ છે. એમાં એમને એવોર્ડ્સ પણ મળેલા છે આ ગીત માટે. બરાબર છે? તો બેસ્ટ વિશેસ રામચરણજી. ઓકે, ચલો તો આ વિડીયોમાં આપણે રામચરણ, જે સાઉથ ઇન્ડિયન ફિલ્મના મેગા સુપરસ્ટાર તરીકે ઓળખવામાં આવે છે, એમના બર્થડેનું એનાલિસિસ કરીએ. 27 માર્ચ 1985. 27 માર્ચ 1985 આ એમની બર્થ ડેટ છે. બરાબર છે? હવે એમનો ભાગ્યાંક આવે છે 9 નંબર પર અને મૂલાંક આવે છે 8 નંબર પર. બરાબર છે? હવે જો હું જે કરું છું ને એ વૈદિક ન્યુમરોલોજી છે, વૈદિક અંકશાસ્ત્ર, એ મુજબ હું આમાં એનાલિસિસ કરતો હોઉં છું. બરાબર છે? હવે મંગળ છે તો તમે જોઈ શકો છો એમની સ્ટ્રોંગ બોડી છે, સ્ટ્રોંગ નેચર છે એમનું. ગુસ્સાવાળો હોઈ શકે છે પણ હિંમત અને કોન્ફિડન્સથી ભરપૂર રહેવાના છે. મૂલાંક છે 8 નંબર શનિ પર આવે છે, એટલે લાઈફ સ્ટ્રગલફુલ રહેવાની છે. બરાબર છે? પણ એક વસ્તુ યાદ રાખો, ભલે લાઈફ સ્ટ્રગલફુલ આપે શનિ, પણ જો તમે એ સ્ટ્રગલને એક ઓપોર્ચ્યુનિટી તરીકે, એક તક તરીકે લો ને, તો તમને રંકમાંથી રાજા પણ બનાવવાની તાકાત રાખે છે શનિ. જી હા દોસ્તો, બરાબર છે? અને તમે જોઈ શકો છો એમનામાં. હવે રામચરણ, આ જે નામ જે છે એ નામનું જ્યારે ટોટલ કરીએ ત્યારે આવે છે 24 નંબર પર. અને 24 નંબર એક લકી નંબર માનવામાં આવે છે. બરાબર? ભાગ્યનો નંબર માનવામાં આવે છે 24 નંબર. 24 નંબર એ ભાગ્ય નંબર છે, એમને ભાગ્યનો સાથ પણ મળતો શરૂઆત થઈ ગયો. બરાબર છે? હવે એમને જ્યારે હું વૈદિક ગ્રેડ બનાવું છું ત્યારે એમાં ગુરુ પણ આવે છે, મંગળ પણ આવે છે, કેતુ પણ આવે છે, બુધ ગ્રહ પણ આવે છે, ચંદ્ર પણ આવે છે અને શનિ 2 વખત આવે છે. બરાબર છે? હવે એક ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે મેં કહ્યું છે એમ પહેલાં કે 2 નંબર હોય તો બહુ જ જલ્દી સફળતા મળે છે, બીજા સરખામણીમાં જેની પાસે નંબર ના હોય. એક છે શુક્રનો નંબર અને બીજો છે ચંદ્રનો નંબર. એકલો શુક્ર હોય તો પણ ચાલે છે, પણ જો ચંદ્ર અને શુક્ર મળી ગયા તો આ એક્ટિંગની હોય, ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હોય, બરાબર છે, એમાં તમને જલ્દીથી સફળતા અપાવે છે. હવે રામચરણ પાસે શુક્રનો નંબર નથી, તો પણ આટલા લેવલ પર કેમ? બરાબર છે? એનું કારણ જાણીએ તો એક એક કરીને હું તમને બતાવું. તો સૌથી પહેલો છે ચંદ્ર. હવે ચંદ્ર જે છે એમને નેમ, ફેમ, ફેન ફોલોઈંગ આપે છે. તમે જુઓ કેટલા બધા ફેન ફોલોઈંગ છે રામચરણના. બરાબર છે? એક ચાર્મિંગ પર્સનાલિટી આપે છે ને એમની પાસે. એક વસ્તુ સમજો, મંગળ છે એટલે એકદમ સ્ટ્રોંગ ફિઝિકલ બોડી આપે છે. બરાબર છે? જેમની પાસે છે સ્ટ્રોંગ ફિઝિકલ બોડી. અને ચંદ્ર છે એમને ચાર્મિંગ પર્સનાલિટી આપે છે. તો આ 2 વસ્તુ થાય તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ સારું થઈ શકે છે. બરાબર? કારણ કે લુક્સ એમનો બહુ જ ગુડ છે, એમનો બહુ જ સારું છે એમનું. હવે એજ્યુકેશન પણ એમનું સારું જ રહ્યું છે, મને એક્ઝેક્ટલી તો ખ્યાલ નથી, પણ સારું જ રહ્યું હશે. હવે એ તમને ખબર હોય તો એક ચિરંજીવીના, જે સાઉથના સુપરસ્ટાર કહેવામાં આવે છે, એમના બેટા છે. બરાબર છે? એમને રામચરણજી છે, એમણે 2007માં એમની ફિલ્મી કેરિયર શરૂઆત કરી હતી ચિરાથાથી. ઠીક છે? એક્ઝેક્ટલી મને નથી ખબર, પણ ચિરાથા લગભગ નામ છે. અને એ પહેલી જ ફિલ્મ એમની હિટ રહી હતી. જી હા દોસ્તો, આ ફિલ્મ બહુ જ હિટ રહી હતી. અને પછી તો આગળ જેમ જેમ જતા ગયા તેમ એક ને પછી એક પછી સુપરહિટ ફિલ્મો આપતા ગયા. અમુક ડાઉન પણ રહી, એવરેજ પણ રહી, પણ ઘણી ખરી ફિલ્મો એમને સુપરહિટ ફિલ્મ આપી હતી. RRR 2022માં રિલીઝ થઈ
એણે બહુ જ જબરજસ્ત એમને નામના પાવડાવી હતી. એમાં તમે જોઈ શકો જબરજસ્ત એક્ટિંગ છે એમની, અને જે નાટુ નાટુમાં જે ડાન્સ જે છે ગજબ. એ કોરિયોગ્રાફરોમાં એવોર્ડ પણ એમને ઘણા બધા મળેલા છે કોરિયોગ્રાફરને. એનાથી ભલે ઇનડાયરેક્ટલી પણ એમની પણ નામના જરૂર થઈ, બરાબર છે. એક દુનિયા સામે એક ઉભરતા સિતારા તરીકે પણ એ બહાર આવ્યા હતા નાટુ નાટુથી. ઘણા બધા એમને એવોર્ડ મળેલા છે, જેમ કે ફિલ્મફેર એવોર્ડ છે, નંદી સ્પેશિયલ જુરી એવોર્ડ છે, સીમા એવોર્ડ છે, TV9 એવોર્ડ છે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પણ એમનું આવેલું છે. એમની પોતાની ફિલ્મ પ્રોડક્શન પણ છે, જેને કોની ડેલી પણ કહેવામાં આવે છે, બરાબર છે. હવે મંગળ છે, ચંદ્ર છે, સ્ટ્રોંગ બોડી છે એમની, બરાબર. એક મેન પુરુષ જેવું કહેવાય ને, પુરુષાતન એમનામાં દેખાઈ રહ્યું છે. ચાર્મિંગ છે, એટ્રેક્ટિવ છે. આ બી વસ્તુ ભેગું થયું તો એનો પણ એવોર્ડ મળ્યો. કયો? GQ ઇન્ડિયાઝ બેસ્ટ ડ્રેસ્ડ ન્યૂ લિસ્ટ 2016માં એમનું નામ હતું, બેસ્ટ ડ્રેસ્ડ, બરાબર છે. ટાઈમ્સની 50 મોસ્ટ ડિઝાયરેબલ મેનમાં 2012માં પણ એમને સ્થાન મળેલું છે, બરાબર છે. તો 9 નંબરની અને 2 નંબરની ઇફેક્ટ મળી. જ્ઞાન પણ સાઉથના છે એટલે ભણ્યા તો હશે જ, એટલે 3ની પણ આવી ગઈ. હવે 7 અને 5નો યોગ બને છે, એટલે એમની પાસે પૈસા પણ જરૂરથી છે જ, એમાં કંઈ કહેવાની વાત છે નહીં, બરાબર છે. હવે 8 છે એટલે શનિ છે. શનિ 8માં આવે ત્યારે શું થાય? લાઈફમાં સ્ટ્રગલ આવે. પણ આ સ્ટ્રગલને જો સામેવાળી વ્યક્તિ તક તરીકે લે, એક ઓપોર્ચ્યુનિટી તરીકે લે ને, તો એ વ્યક્તિને બહુ જ ઊંચાઈ પર લઈ જાય છે. જી હા દોસ્તો, બહુ જ ઊંચાઈ પર એમને લઈ જવામાં હેલ્પ કરે છે, જે હાલ છે, બરાબર છે. હવે કેતુ છે એમનામાં, એટલે કેતુ શું કરે કે એક વિઝડમ આપે, એક વિઝડમફુલ પર્સન બનાવે, રિસર્ચર બનાવે, બરાબર. મારો ઇલોન મસ્કનો વિડીયો તમે જોઈ શકો છો. એમનામાં એવા પર 7 છે જે ડીપ રિસર્ચ કરી રહ્યા છે, બરાબર છે, એમના ફિલ્ડમાં. તો અને સાથે સાથે 7 સ્પિરિચ્યુઆલિટી, આધ્યાત્મિકતાનો પણ નંબર માનવામાં આવે છે. સેવા, દુનિયાનું વિચારવું, આ બધા ગુણો પણ એમનામાં દેખાય છે. કઈ રીતે? તો સ્પિરિચ્યુઆલિટી કઈ રીતે દેખાય છે કે જે સબરીમાલા મંદિર છે કેરલામાં, બરાબર છે, એમાં 41 દિવસની અયપ્પા દીક્ષા પણ એમણે લીધેલી છે, અને લગભગ દર વર્ષે લે પણ છે, એવું કંઈક છે. હવે આ દરમિયાન શું હોય છે કે ડિટોક્સિફિકેશન, બોડી અને માઇન્ડનું ડિટોક્સિફિકેશન કરવાનું હોય છે, ડિસ્ટ્રેસ કરવાનું હોય છે, આ બધી પ્રોસેસ થતી હોય છે. હેલ્ધી સાત્વિક ફૂડ ખાવાનું હોય છે, આ બધી પ્રોસેસ ત્યાં થતી હોય છે, અને લગભગ એવું કહેવાય છે કે દર વર્ષે કરતા હોય છે. તો આ જે છે આધ્યાત્મિકતા એમની સાથે જોડાયેલી છે, કારણ કે 7 નંબર પણ આવી રહ્યો છે. સેવા પણ કરે છે. ચિરંજીવી ચેરિટેબલ ટ્રસ્ટ, એમણે ટ્રસ્ટ બનાવેલું છે. અને કોવિડમાં જ્યારે આપણે જોતા હતા કે હોસ્પિટલમાં ઓક્સિજનનો સપ્લાય ખૂટી જતો હતો, એટલે પછી એમાં લોકોને હેલ્પ કરવા માટે એમણે ઓક્સિજન સપ્લાય બધી જગ્યાએ વ્યવસ્થિત રીતે મળી રહે એના માટેનું પણ એ પ્રયત્નો કરી રહ્યા છે આ ટ્રસ્ટ દ્વારા. તો આ રીતે દુનિયાની સેવા કરવાનો જે ગુણ છે કેતુ દ્વારા, એ પણ એમનામાં આવી રહ્યો છે, બરાબર છે. તો આ રીતે એમનું ફિઝિકલ મેન્ટલ જે આપણે તમને સમજાવ્યું, બરાબર. હવે 2025ની આપણે વાત કરીએ તો 2022થી લઈને 2030 સુધી શનિની દશા ચાલવાની છે, અને 2025માં રાહુની દશા ચાલી રહેવાની છે, મહાદશા, બરાબર. 2022થી 2030 સુધી શનિની દશા, અને 2025માં રાહુની મહાદશા, બરાબર છે. હવે આપણે પ્રત્યંતર દશા પ્રમાણે પણ જોઈએ તો 2025 માર્ચ એપ્રિલમાં રાહુ ડબલ થઈ રહ્યો છે, બરાબર છે, એટલે એ થોડું પ્રોબ્લેમેટિક કરવાનું છે. હવે આવું જ્યારે થાય, શનિ પણ આવે ને રાહુ પણ આવે, એટલે સમજો થોડો ઘણો પ્રોબ્લેમ તો રહેવાનો જ છે, લાઈફમાં થોડી સ્ટ્રગલફુલ રહેવાની જ છે ઓવરઓલ જોવા જઈએ તો. એપ્રિલ અને જૂનમાં જોવા જઈએ તો 5 નંબરની પ્રત્યંતર મર્ક્યુરી, બુધ ગ્રહની પ્રત્યંતર દશા આવી રહી છે, એટલે એમનામાં એમની જે શું કહેવાય, પૈસા જે છે એમની પાસે વધારે આવશે, બરાબર છે. મની માઇન્ડેડ પણ થઈ શકે છે આ ગાળા દરમિયાન. જૂન જુલાઈમાં હવે કેતુ પણ આવી રહ્યું છે, તો અહીંયા
675નો પણ યોગ બની રહ્યો છે. ઓબ્વિયસલી લક્ઝરિયસ લાઈફ એમની ઘણી વધી જવાની છે આ સમયગાળા દરમિયાન. હું 2025ની વાત કરું છું. બરાબર. હવે જુલાઈ અને સપ્ટેમ્બરમાં હવે 777 થઈ રહ્યા છે. કેતુની શનિ આવ્યો, રાહુ આવ્યો ને હવે કેતુ પણ આવી રહ્યો છે. એટલે આ સમય દરમિયાન એમને એન્ઝાયટી, સ્ટ્રેસ, બરાબર છે, ક્યાંક ટ્રાવેલિંગ થવું કે પછી સેપરેશન ફેમિલીથી થોડા સમય માટે અલગ થવું, આ બધું થઈ શકે છે. બરાબર છે. સપ્ટેમ્બર નવેમ્બરમાં હવે શનિ રાહુની સાથે હવે શનિની પ્રત્યંતર દશા પણ આવી રહી છે. એટલે આ સમય દરમિયાન 4 વખત આંકડા બની રહ્યા છે, તો એ એમને ટોપ લેવલ પર લઈ જવામાં હેલ્પ કરશે. નવેમ્બર, ડિસેમ્બર, ફેબ્રુઆરી જોવા જઈએ તો હવે મંગળની પ્રત્યંતર દશા આવી રહી છે, જે એમને ફ્રસ્ટ્રેશન આપી શકે છે, ગુસ્સો આપી શકે છે. બરાબર છે. તો આ હતું રામચરણનું આખો પૂરો એમનો સ્વભાવ, એમનું ગ્રીડનું એનાલિસિસ, બરાબર છે, નામનું એનાલિસિસ અને 2025નું એનાલિસિસ. બરાબર. આ જ રીતે મેં ગુજરાતીમાં ઘણા બધા લોકોના મેં એમની બર્થ ડેટના એનાલિસિસ કરેલા છે. નરેશ કનોડિયા, મહેશ કનોડિયા, હિતુ કનોડિયા જે છે, બરાબર છે. પછી મલ્હાર ઠાકર અને પૂજા જોશીના એમના મેરેજનું પણ મેં એનાલિસિસ કરેલું છે. ઉપર આઈ બટનમાં અને લાસ્ટમાં તમને બધા વિડીયોની લિંક મળી જશે, તમે એને જરૂરથી જોજો. સાથે સાથે કહેવા માગું છું કે જો તમારે કે તમારા ફેમિલીના નામનું એનાલિસિસ કરવું હોય, બર્થ ડેટનું એનાલિસિસ કરવું હોય, તમારા કેરિયર વિશે માર્ગદર્શન જોઈતું હોય, 2025નું વર્ષ કેવું રહેશે, 26નું કેવું રહેશે, આગળના વર્ષો કેવા રહેશે, હેલ્થ વાઇઝ, મેન્ટલ ઇમોશનલ વેલબિંગના રીતે, પૈસાની દ્રષ્ટિએ, કેરિયરની દ્રષ્ટિએ, બરાબર, હેલ્થ વાઇઝ, બરાબર છે. આ બધું એક ઓવરઓલ જો તમારે એનાલિસિસ કરવું હોય તો 9974969680 આના પર તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ સો મચ.